હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો સ્વાગત છે તમારું મારી આ ચેનલ ઉપર. આજ આપણે બનાવશું સ્ટ્રોબેરીનો જ્યુસ. તો સ્ટ્રોબેરીનો જ્યુસ બનાવવા માટે મેં આ રીતના 6 થી 7 નંગ સ્ટ્રોબેરી લીધી છે, જે સરસ ચોખ્ખા પાણીથી ધોઈ અને મેં રાખી દીધી હતી. ઉપરથી આ રીતે ગ્રીન કલરના જે પાન, જે ડીટીયું કહીએ, એ કાઢી નાખવાનું છે અને આ રીતે પાતળી અને નાની સ્લાઇસ કરી લેવાની છે, જેથી મિક્સરમાં ક્રશ કરવામાં સરળતા રહે. તો આ રીતે તમે જોઈ શકો છો, મેં આટલી પાતળી અને નાની નાની સ્લાઇસ કરી લીધી છે. 5 થી 6 નંગ કે 7 નંગ જેટલા મેં કરી છે. એમાંથી અંદાજે 2 ગ્લાસ જ્યુસ બનશે. મિક્સર જાર લઈ લીધું છે મેં, એમાં બધા જ નાના નાના પીસ હું એડ કરી દઉં છું અને સ્વીટ તમને જેટલું ફાવતું હોય એ પ્રમાણે તમે સાકર અથવા ખાંડનો ઉપયોગ કરી શકો છો. મેં અહીંયા મીડિયમ સ્વીટ રાખ્યું છે, વધારે પડતું ગળ્યું કર્યું નથી, એટલે મેં અંદાજે મોટી 2 સ્પૂન જેટલું ખાંડ લીધું છે અને અંદર હું દૂધ એડ કરું છું. અત્યારે હું થોડુંક જ દૂધ એડ કરું છું, કારણ કે ઉડે નહીં એટલે. તો આ રીતે હું મિક્સર જારમાં સરસ રીતે ક્રશ કરી લઉં છું. ક્રશ એકદમ કરી લેવાનું છે, એટલે અંદર નાના નાના પીસ ના રહી જાય. અને જો નાના પીસ રહી જાય એ રીતે જો કરવું હોય બાળકો માટે, તો એ રીતે પણ ચાલે. થોડા થોડા મેં રેવા દીધા છે. આ રીતે મેં બધો જ્યુસ એક સરખો કરી અને એક સરસ મજાના કપમાં હું આ રીતે રાખી દઉં છું. ગાળવાની કોઈ જ જરૂર હોતી નથી. તો સર્વિંગ પ્લેટમાં આપણે આ રીતે જ્યુસને સર્વ કરી લેવાનો છે અને ઉપરથી થોડા થોડા નાના સ્ટ્રોબેરીના પીસીસ હું એડ કરી દઈશ. જો તમારે પીસ અંદર આવે એ રીતે ના ફાવતું હોય તો તમે ખાલી એમનેમ જ જ્યુસ પણ રાખી શકો છો. તો કેવો લાગ્યો મારો વિડીયો? થેન્ક યુ ફોર વોચિંગ.